આપણી રાજનીતિમાં જાતિઓને સાધવા માટે અવનવી રણનીતિ બનાવવામાં આવે છે અને તેને સોશિયલ એન્જિનિયરિંગ એવું સરસ મજાનું નામ અપાય. ગઠબંધનો બનાવવામાં આવે, તોડવામાં આવે, પણ એક ખૂબ મોટો સમુદાય જે વારંવાર પોતાની માગને લઈને આંદોલન કરતો રહે છે, રસ્તા પર આવતો રહે છે, પણ તેનું સમાધાન ભાગ્યે જ ક્યારેય આવે છે. એ મુદ્દાઓનું સમાધાન ભાગ્યે જ ક્યારે આવે. આ સમુદાય એટલે ખેડૂત, જેને અન્નદાતા પણ કહેવામાં આવે છે. પરંતુ આ ખેડૂત હંમેશા મૂંઝવણમાં જ રહે છે. ક્યાં સુધી તે મૂંઝવણમાં રહેશે? ક્યાં સુધી તે અસમંજસમાં રહેશે? આજે તમામ મુદ્દાઓને આવરીને આપણે ચર્ચા કરીશું. જે મુદ્દાઓને લઈને ખેડૂત ચિંતામાં છે, ખેડૂત આંદોલન કરી રહ્યો છે, ખેડૂત નારાજ છે. અલગ અલગ 5 તસવીરો અમે આપણે બતાવી, અલગ અલગ તસવીરો થકી એ સમજાવીશું. સૌથી પહેલા ડુંગળીને લઈને જે ડખો થયો છે, કારણ કે 4 મહિના પહેલા ડુંગળી પર નિકાસ બંધી કરવામાં આવી અને 7 ડિસેમ્બરે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ 31 માર્ચ સુધી આ નિકાસબંધીનો નિર્ણય હતો. પરંતુ 3 દિવસ પહેલા સરકારે નિર્ણય લીધો 18 તારીખે કે નિકાસબંધી હટાવવામાં આવશે અને ખેડૂતો જે થોડા ઘણા બચ્યા હતા, જેમણે ડુંગળીનો માલ સંગ્રહી રાખ્યો હતો, તેઓ ખુશ થયા. પરંતુ આજે ખેડૂતો પૂછી રહ્યા છે કે ભાઈ, તમે નિકાસબંધી તો હટાવી લીધી, પણ હરાજી તો બંધ છે. નિકાસબંધી હટાવવાની વાતો તો કરી, પણ નોટિફિકેશન તો જાહેર ન કર્યું. એટલે આ તો માત્ર મૌખિક વાત થઈ. તો ખેડૂતોને આવી રીતે ઠેબે કેમ ચડાવો છો? ખેડૂત ફરી એક વખત મૂંઝવણમાં છે. બીજા દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છે, દિલ્હીના દ્રશ્યો. ખેડૂતોનું કિસાન આંદોલન ફરી એકવાર દિલ્હી ચલો આ નારા સાથે ખેડૂતો, પંજાબ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. શંભુ બોર્ડર પર જે ઘમાસાણના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે, બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, ખિલ્લા પણ લગાવવામાં આવ્યા હતા અને ખેડૂતો તેને બચવા માટે અલગ અલગ રસ્તા પણ અપનાવી રહ્યા છે. ખેડૂતો અને સરકાર વચ્ચે એવું નથી કે સંવાદ નથી થયો. સમાધાન માટે 4 વખત સંવાદ પણ થયો છે. આજે 5મી વખતે કોશિશ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધીના તમામ સમાધાનના એ તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. કારણ કે એમએસપીને લીગલ ગેરંટી આપવાની જે ખેડૂતોની માંગ છે, તેના પર જ કોકડું ગૂંચવાયેલું છે. સરકારે કહ્યું કે 5 પાકો પર 5 વર્ષ માટે એમએસપીની વાત કરી શકાય, પરંતુ ખેડૂતોએ કહ્યું કે ના, તમામ પાક પર અમારે જોઈએ છીએ લીગલ ગેરંટી, અને જ્યાં સુધી પાક્કી ખાતરી નહીં આપવામાં આવે, પાક્કો વાયદો આપવામાં નહીં આવે, ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીએ. ત્રીજા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. માવઠું જે વારંવાર ચિંતા લઈને આવતું રહે છે. માંડ ખેડૂતોને એવું થયું કે અમારો પાક હવે સારો થઈ રહ્યો છે, અને ત્યાં જ ગઈકાલે જે માવઠું આવ્યું, બનાસકાંઠામાં મોડી રાત્રે માવઠું આવ્યું અને આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ એ વાતાવરણ બદલાયું. અને આ માવઠાને કારણે ખેડૂત ફરી એક વખત ચિંતામાં મુકાયો છે. કારણ કે માવઠાને કારણે તેના પાકને નુકસાન જશે, એરંડા સહિતના પાકને, એવી ભીતિ ખેડૂત અત્યારે જોઈ રહ્યો છે, સતાવી રહી છે આ ભીતિ. અને ચોથા દ્રશ્યો જે ઈયળોના ઉપદ્રવના દ્રશ્યો છે, આ વખતે આપણને ખબર છે કે જોઈએ એવી ઠંડી નથી પડી અને અલ નીનો એક વેધર ફેનોમેનન છે, એને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. પરંતુ આ ઠંડી ન પડી અને એના કારણે ઘઉં અને એરંડા સહિતના પાકને જેવી જોઈએ એવી ઠંડી ન મળી, જોઈએ એવું વાતાવરણ ન મળ્યું, અને એના કારણે ઈયળોનો ઉપદ્રવ અત્યારે આ પાકમાં છે. બનાસકાંઠામાં પાકમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો, પાલનપુર પંથકમાં એરંડામાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો, તો પાટણમાં એરંડામાં 30 વર્ષ બાદ ફૂગ જોવા મળી. અમરેલીના બાબરા, બગસરા, ખાંભામાં ઘઉંમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ બધી જ સમસ્યા છે, આ બધા જે પડકારો છે કે જે ખેડૂતને અત્યારે સતાવી રહ્યા છે, ખેડૂતને માથે આવીને ઊભા છે. અને આ ઘણી બધી સમસ્યા, બધી જ સમસ્યાઓ પર, આ બધા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલા ડુંગળીને લઈને ખેડૂત ગડમથલમાં છે, અસમંજસમાં છે, મૂંઝવણમાં છે કે અને પૂછી રહ્યો છે કે ભાઈ, સરકાર તમે જાહેરાત તો કરી, પણ નીતિ તો સ્પષ્ટ કરો, નોટિફિકેશન તો જાહેર કરો. સાંભળી લઈએ ખેડૂતને પહેલા. જે ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી હતી, જે 18 રવિવારના રોજ ભાઈ પ્રેસ મીડિયામાં એવું જાહેરાત આવી હતી કે ભાઈ પ્રતિબંધ હટાવી નાખ્યો છે એ માટે. એટલે પણ ખરેખર પ્રતિબંધ હટાવ્યો નહોતો, અને એ માટે વેપારીએ બીજે દિવસે સોમવારે ભાવ વધારા કરીને ગયા હતા. જે ડુંગળીના 426 રૂપિયા લગીને માર્કેટ યાર્ડમાં મારે વેચાણી હતી. અને પછી ખબર પડી કે ભાઈ સરકારે હજી કાંઈ નોટિફિકેશન બહાર પાડ્યું નહોતું. એટલે ભાઈ વેપારી, ખરીદનાર વેપારીઓ ગભરાઈ ગયા, અઢોમાં આવી ગયા, અને સાથે સાથે ખેડૂતોની અસમત થવા લાગી. એની હિસાબે ભાવનગર જિલ્લાના તમામ વેપારી ભાઈઓએ આજે હરાજી બંધ રાખી છે કે ભાઈ જેથી કરીને કંઈ તોફાન ન થાય, નુકસાન ન થાય.
તમે સાંભળ્યું ખેડૂત શું કહી રહ્યો છે, પરંતુ આ બધા જ મુદ્દાઓ પર શક્ય તેટલી આપણે વાત કરીશું, સવાલો ના જવાબ મેળવવાની કોશિશ કરીશું. આપણી સાથે ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ પટેલ જોડાયેલા છે, યુવરાજસિંહ રાણા કોંગ્રેસમાંથી આપણી સાથે ઉપસ્થિત છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા વિઠ્ઠલભાઈ આપની પાસે આવીએ. આ બધા જે મુદ્દા છે કે જેને લઈને ખેડૂત અત્યારે ચિંતામાં છે, ગડમથલમાં ફસાયેલો છે, કારણ કે ડુંગળી જેવો ભાવ મળવાની શરૂઆત થઈ અને ત્યારે જ નિકાસબંધી લાદી દેવાય, કારણ કે બજારમાં એ ભાવ વધી ગયા એટલે નિકાસબંધી લાદી દેવાય. ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું. જેના 800-900 રૂપિયા મળતા તેના સીધા જ નીચે જમીન પર આવીને 200 રૂપિયા થઈ ગયા. અને 31 માર્ચ સુધીની નિકાસબંધી હતી, પરંતુ 3 દિવસ પહેલા સરકારે કહ્યું કે અમે નિકાસબંધી હટાવીએ છીએ. ત્યારે પણ ખેડૂતોએ સવાલ કર્યા કે ભાઈ હવે શું મતલબ છે? જ્યારે ભાવ મળવાના હતા ત્યારે તો તમે હટાવી નહીં, હવે અર્થ શું છે? અને જે બચા ઘાચા ખેડૂતો છે જેઓ પોતાનો માલ વેચવા માંગે છે પણ એ પૂછી રહ્યા છે કે ભાઈ ભાવનગરમાં હરાજી તો બંધ થઈ ગઈ, નોટિફિકેશન તો તમે જાહેર નથી કર્યું, માત્ર મૌખિક વાતો કરી છે, તો શું ખરેખર ધરાતલ પર આ બધી સમસ્યાઓ છે અત્યારે? મેડમ, ખેડૂત ખરેખર એટલી મહામુસીબતે ઉત્પાદન કરીને માર્કેટ યાર્ડની અંદર ડુંગળી લાવતા હોય છે. હવે આજે ખેડૂતોને ડુંગળી માર્કેટમાં લઈ આવ્યા પછી ભાવ ઘટી જાય. હવે આજે બે ખેડૂત પાસે છે બાજુમાં, એને બંનેને ડુંગળીનું ઉત્પાદન છે. હવે એક માર્કેટની અંદર સમયસર માલ લઈને પહોંચી ગયો અને બીજાને કંઈક વાહનની તકલીફને કારણે માલ ન લેવો. હવે રાતોરાત તો ડુંગળીના ભાવ નિકાસબંધી બંધ થાય અને ભાવ ઘટી જાય તો એ બાજુવાળા બીજા ખેડૂતનું શું, એની પરિસ્થિતિ કેવી થાય? બિચારાને આપઘાત કરવા જેવી પરિસ્થિતિ થાય. એટલે આવું ન થાય એના માટે આજે આપણે સમજી શકીએ છીએ કે જો વાવાઝોડાની આગાહી કરી શકાય છે, વરસાદની આગાહી કરી શકાય છે અને અતિવૃષ્ટિ બાબતે આગાહી કરી શકાય છે, તડકો ટાઢ બધી રીતે આપણે આગાહી કરી શકાય છે. આપણે એટલે 21મી સદીમાં આ બધી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે. તો આપણે નિકાસબંધી બાબતે 3-4 મહિનાનો સમયગાળો આપીને ખેડૂતોને ન કહેવું કે ભાઈ તમે સમયસર માલ માર્કેટની અંદર પહોંચાડી દો, તમારા માલ સામાનનો આટલો ભાવ તમને આટલા સમય સુધીમાં આ મળશે, અને પછી જો નિકાસ કરે તો એ ખરેખર સરાહનીય પગલું કહેવાય. આ હકીકતે છે ને કે દાયજા ઉપર ડામ દીધા જેવી વાત છે. આજે ખેડૂતો હોશે ભાવ જોઈને માલ માર્કેટની અંદર ઢગલા કરતા હોય છે અને સમયસર એને ભાવ ન મળે ને રાતોરાત આ રીતે ભાવ બંધ થઈ જાય, નિકાસ બંધ થઈ જાય અને ભાવ ડાઉન થઈ જાય, એ કેવી રીતે પરવડી શકે? હવે આટલી મહેનત કરીને ખેડૂત જ્યારે લાવતો હોય માર્કેટની અંદર માલ અને વેચાણ આવે એ પૈસાનું એણે ઘણા બધા આયોજનો કરેલા હોય. હવે ખેડૂતોને પર મંથ કે પર ડેની આવક હોતી નથી. 4-6 મહિને એક પાક તૈયાર થાય, એના બાબતમાં ત્યાં સુધીનું જે કંઈ આવક થાય ને ત્યાં ખર્ચાનું લિસ્ટ એટલું લાંબુ થઈ જતું હોય છે ને કે એણે ખરેખર કર્જા કરવા પડતા હોય છે. હવે એટલે પોતાનું ઉત્પાદન માર્કેટમાં આવ્યા પછી જો ભાવ ન મળે તો એની હાલત શું થાય? દયાજનક જ થાય. હવે હમણાં છેલ્લે જે ભાવ આજે નિકાસ છૂટી આપી પણ કોઈએ નોટિફિકેશન આપ્યું કે આ તથ્ય નથી, સાચું નથી અને નોટિફિકેશન નથી કર્યું, તો આ એક સંકલનનો અભાવ છે. સરકારી લેવલ સુધી આવું ન થવું જોઈએ. ખરેખર સંકલન કર્યા પછી જાહેરાતને નોટિફિકેશન થવું જોઈએ. હવે આજે નિકાસબંધીના ભાવને અફવા ખેડૂતોએ સાંભળી, ખેડૂતોને ઘરની અંદર જે કાંઈ માલ સામાન હતો એ ફટાફટ માર્કેટ યાર્ડની અંદર લઈને આવ્યા. હવે નોટિફિકેશન નથી, વેપારીઓને ખબર છે કે આ હકીકત નથી, માટે વેપારીઓ ખરીદીથી દૂર રહ્યા, ખેડૂતોને માલ સામાન માર્કેટની અંદર લઈ આવ્યા. હવે કાંઈ માલ પાછો લઈ જવો હોય એને ખર્ચ પરવડે નહીં તો શું કરવું પડે? તો આ બધો માલ લેભાગુ તત્વો, એજન્ટો, સ્ટોકિસ્ટો એના માટેની જ આ સગવડ સરકાર ઊભી કરતી હોય એવું દેખાઈ આવે છે. તો ખેડૂતો શું માય બાપમાં જ રહેશે કાયમી? એના કોઈ સાંભળનારો નહીં હોય? આ તો ખરેખર અન્યાય છે. અને જે સમયસર જે કંઈ ડિસિઝન લેવા જોઈએ ને એ સમયસર ડિસિઝન નથી લેવાતા, માટે ખેડૂતોને આંદોલન ઉપર આવવું પડે છે. ખેતીના પાક ભાવ મેળવવા માટે આ બધો પ્રયત્નો કરવા પડે છે અને આપણે આજે સરહદની પરિસ્થિતિ વિશે જાણીએ છીએ. બિલકુલ આવીશું આપની પાસે. મનસુખ પટોલિયા કે જેઓ નેતા કિસાન સંઘ છે પણ તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, આપનું પણ સ્વાગત છે. આવી નીતિઓ કેમ અપનાવવાની કે જેના કારણે ખેડૂતોને ફાયદો તો ન થાય પરંતુ ઉપરથી નુકસાન થાય? જે સરહદ પર શંભુ બોર્ડર પર, પંજાબ હરિયાણાની બોર્ડર પર ખેડૂત આંદોલન કરી રહ્યો છે, પણ આપણે એવું તો ન કહી શકીએ ને કે તો માત્ર પંજાબ હરિયાણાના ખેડૂતો છે, ગુજરાતના ખેડૂતો પણ આ બધી સમસ્યાઓનો સામનો કરી જ રહ્યા છે. તો એવી નીતિઓ કેમ છે કે જેના કારણે એમને ફાયદો જ નથી થતો, ઉપરથી નુકસાન વેઠવાનો વારો આવે? જી, ગુજરાતના ખેડૂતોને, ડુંગળી પકવતા ખેડૂતો ને જે કંઈ નુકસાન થયું છે, અત્યારે સરકારની અંદર જે રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તાત્કાલિક એની નિકાસની છૂટ આપવામાં આવે
કારણ કે 700 રૂપિયા મણના મળતા હતા ખેડૂતોને, એના બદલે માત્ર 200-250 રૂપિયા મળે, ત્યારે તાત્કાલિક નિકાસ હટાવવી જોઈએ અને નિકાસની છૂટ આપવી જોઈએ. કારણ કે આ ગુજરાતના નોટિફિકેશન તો જાહેર કર્યું નહીં, વાત તો કરી દેવાય. અમિત શાહની અધ્યક્ષતાવાળી સમિતિએ કહ્યું કે આ નિકાસબંધી હટાવીશું, પણ નોટિફિકેશન તો જાહેર કર્યું જ નહીં, તો પછી ખેડૂત શું ઠેવા જ ખાતો રહે આમથી તેમ? હા, એ તો સરકારને અમારી માગણી છે, પણ નોટિફિકેશન જાહેર કરવું જ જોઈએ. કારણ કે છૂટ આપવાની વાત કરી છે, જયારે ડુંગળીની નિકાસની છૂટ આપી છે સરકારે, તો એ જાહેરાત કરી છે. નોટિફિકેશન તાત્કાલિક બહાર પડવું જોઈએ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી સરકારે એની નીતિ જાહેર કરવી જોઈએ. તાત્કાલિક અસરથી 50% ખેડૂતોએ ડુંગળી વેચી નાખી, હજી 50% ખેડૂતો પાસે ડુંગળી છે. પુષ્કળ ઉત્પાદન છે ત્યારે એને પોષણક્ષમ ભાવ મળે એવી અમારી ભારતીય કિસાન સંઘની સરકારને માંગ છે. હા મનસુખભાઈ, અત્યારે એમએસપી એ પણ એક મુદ્દો છે, કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાની તો વાતો થાય છે, પણ એના માટે નીતિઓ ઘડવામાં ઉદાસીનતા જોવા મળે છે, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. ફલાણી સરકારે આ કર્યું હતું, અમે આ કરીશું, પરંતુ એ થતું નથી ક્યારેય, અને અમે હવે આવીશું તો અમે આ કરીશું. બસ આવી જ રીતે રાજનીતિમાં ખેડૂત ફંગોળાતો રહે છે. તો મનસુખભાઈ, એમએસપીને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું, કે તમામ 23 પાક પર અમને એમએસપીની લીગલ ગેરંટી આપવામાં આવે, તમને લાગે છે કે આ વ્યાજબી માંગ છે? એમએસપી બાબતે અમારી ભારતીય કિસાન સંઘે રાષ્ટ્રીય કારોબારીએ પણ રજૂઆત કરી છે અને વર્ષોથી આ માંગણી કરતા આવ્યા છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, એનો ભાવ નક્કી થવો જોઈએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસની માંગણી છે કે ખેડૂતોને જે ખર્ચ થાય છે એના આધારિત ભાવ નક્કી થવા જોઈએ. અને સરકાર પાસેથી ઘણા લાંબા સમયથી માંગ કરી છે કે ભાઈ એમએસપી ખેડૂતોને મળવી જોઈએ. કારણ કે આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને જો લાભ ન મળે, ખેડૂતોને એના ઉત્પાદનના ભાવ ના મળે, તો ક્યાં અંશે ખેડૂતો કેટલું સહન કરે. એટલે સરકારમાં ઘણા લાંબા સમયથી અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે, તાત્કાલિક સરકારે આવો નિર્ણય લેવો જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરી દેવી જોઈએ કે ખર્ચ પ્રમાણે એના ભાવ મળવા જોઈએ ખેડૂતોને. એ પણ માંગણી અમારી છે. બિલકુલ. યુવરાજસિંહ રાણા પાસે જઈએ. યુવરાજસિંહ, દરેક પક્ષને ખેડૂતોના હિત ત્યારે યાદ આવે છે કે જ્યારે પોતે વિપક્ષમાં હોય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતું ત્યારે કહેતું હતું કે બહોત હુઈ કિસાનો પર માર, અબ કી બાર મોદી સરકાર. અને મોદી સરકાર આવી ગઈ, પરંતુ હવે એ નિર્ણયો માટે જ ખેડૂત ફરી પાછું આંદોલન પર ઉતર્યો છે. અને હવે રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી સરકાર આવશે તો અમે આ સ્વામિનાથન આયોગની તમામ ભલામણોને સ્વીકારીશું, ખેડૂતો જે માંગી રહ્યા છે આપીશું. ભાઈ તમારી સરકારમાં જ તો સ્વામિનાથન આયોગની ભલામણો આવી હતી, પરંતુ એને તમે માળીએ મૂકી દીધી. એટલે શું ખેડૂતને માત્ર રાજનીતિનું હથિયાર જ બનાવવાનું છે? ખરેખર કોઈ રસ છે ખરી ખેડૂતોના હિતમાં કોઈને? તમે શરૂઆત ડુંગળીના પ્રશ્નથી કરી, તો આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ જે ખેડૂત વિરોધી નિર્ણયો લે છે એનો હજારો પુરાવા છે, પણ આ એક તાજો દાખલો છે. જ્યારે પાક ખેડૂતને ત્યાં પાકે છે ત્યારે જે એક્સપોર્ટ છે એ બંધ થઈ જાય છે, એટલે 800 ને 200 થઈ જાય છે, એટલે ખેડૂતને રોવાનો વારો આવે છે. અને અત્યારે જે છે કે અમે એક્સપોર્ટની છૂટ આપી છે, તો ઊંટના મોઢામાં જીરા જેવી વાત છે. માત્ર 3 લાખ ટનની છૂટ છે અને એનું પણ કંઈ હજુ ઠેકાણું નથી. બાકી જે પ્રતિબંધ છે એ તો 31 માર્ચ સુધી લાગુ જ છે. રહી વાત એમએસપીની, હવે એમએસપી જે છે એ આપણા ત્યાં 1965ના એટલે 60ના દાયકામાંની શરૂઆત થઈ. તમને પણ યાદ હશે અને દેશની જનતાને પણ, ગુજરાતની જનતાને પણ ખ્યાલ હશે કે એક સમય એવો હતો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે કે આપણા દેશની જનતાને ખાવા પૂરતું અનાજ ન હતું. આપણે અમેરિકાના AL 480 ઘઉં, જેને આપણે લાલ ઘઉં તરીકે ઓળખતા હતા, એના પર નિર્ભર હતા. ત્યારે આ તાતી જરૂરિયાત હતી અન્નની. તો ખેડૂતો અનાજ વધારે કેવી રીતે પેદા કરે? તો એના માટે ખેડૂતને જે પકવવાનો છે એના ભાવની એને શ્યોરિટી મળે કે હું જે પકવું છું એને મને આ ભાવ મળવાનો છે, તો ખેડૂતે પકવે. એટલે ત્યારે આપણે 1965માં નીતિ આવી અને 67માં સૌ પ્રથમ MSP ઘઉં પર જાહેર થઈ અને ત્યારબાદ વખતો વખત દર વર્ષે થોડા થોડા એમાં પાક ઉમેરાતા ગયા. આજની તારીખમાં આપણે 23 પાકો પર MSP આપીએ છીએ. હવે ભારતીય જનતા પાર્ટીમાં 2014માં આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
એમણે જ જાહેરાત કરી હતી કે અમે C2+50 C2+50 યુવરાજસિંહ તમે અને કહ્યું MSP હરિત ક્રાંતિની અમે વાત અને advance જાહેર હા, કરી. હરિત ક્રાંતિની વાત અને આપણને બધી જ ખબર છે કે આપણે ક્યાં હતા અને તમે ક્યાં મને આવ્યા પૂરું તો કરવા દો, પરંતુ મારી વાત વાત પૂરી કરવા દો. નહીં આપણે જે કહ્યું એમાંથી જ મારો મારી વાત સવાલ છે પૂરી કે કરવા દો. સ્વામિનાથન આયોગની ભલામણો ક્યારે આવી ગઈ હતી એનો રિપોર્ટ 2008-9માં મુકાઈ ગયો હતો 2014 સુધી તમારી સરકાર હતી તો પછી કેમ લાગુ ન થયું ને હવે યાદ આવી રહ્યું છે રચના છે એ પણ કોંગ્રેસની સરકારે જ એને કરી. લાગુ કોણ કરશે રચના તો થઈ ગઈ સમિતિની C2+50% ની જે વાત છે સરકાર કહી રહી છે કે A2+FL અમે આપીશું એમાં A2+FL, C2+FL એમ ઘણા બધા પ્રકારની જાહેરાતો હતી. એમાં એમની જે કઈ ભલામણો હતી ઘણી બધી હતી. એમાં એ વખતે જે તે વખતની અમારી સરકારે જે તે ભલામણો લાગુ પણ કરેલી. 2011ની તમને વાત કરાવું તે આજના વડાપ્રધાન ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે એ વર્કિંગ કમિટી કન્ઝ્યુમર અફેર્સની જે કમિટી હતી એના ચેરપર્સન હતા. ત્યારે એમણે વડાપ્રધાન મનમોહન સિંહને એમણે 23 જેટલી ભલામણો મોકલેલી ખેડૂતના હિત માટે અને એમાં પણ MSPનો મુદ્દો એમણે સામેલ કરેલો કે C2+50 આપવાનો. અને જેવા 2014માં એ વડાપ્રધાન બને છે એટલે વડાપ્રધાન બન્યા પછી 2015માં RTIના સુપ્રીમમાં PIL થાય છે અને PILમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જવાબ આપે છે, એફિડેવિટ કરે છે ફેબ્રુઆરી 2015માં કે અમે C2+50 આપી શકીએ એમ નથી. એ હળાહળ ફરી ગયા અને આ જ વાત થોડા જ વર્ષો પછી અરુણ જેટલીએ સંસદમાં જાહેર કરી કે અમે આજની તારીખમાં ખેડૂતોને તો બધી જ ખબર છે યુવરાજસિંહ, ખેડૂતો બધું જ સમજે છે. ભલે એવું વિચારવામાં આવે રાજકીય પક્ષો દ્વારા કે ના સમજશે એટલે આપણે રાજનીતિનું શસ્ત્ર બનાવીશું, પરંતુ એમને ખબર છે કે ક્યારે કમિટીની રચના કરાઈ હતી, ક્યારે કમિટીનો રિપોર્ટ મુકાયો હતો અને કેટલા વર્ષો સુધી કોણે રિપોર્ટને માળિયા પર મૂકી રાખ્યો. MSP અને અમે લીગલ રાઈટ બનાવીશું. ઠીક છે, ખેડૂતોને બધી જ ખબર છે એટલે એ વાયદા પર વિશ્વાસ કરતા ખચકાતા રહે છે. કોંગ્રેસ સરકારે ઠીક છે, વિઠ્ઠલભાઈ પાસે આપણે જઈએ. MS સ્વામિનાથનની કમિટી કોંગ્રેસ સરકારે જ બનાવી હતી. અચ્છા, હા, કમિટી બનાવી હતી પણ ભલામણો નહોતી સ્વીકારાય અને એટલા માટે જો સ્વીકારાય હોત તો અત્યારે આ મુદ્દો આવ્યો ન હોત. શાંતાકુમાર કમિટી બનાવી અને એ કમિટીએ શું ભલામણો કરી? કમિટીઓ યુવરાજની કમિટીઓ તો કેટલી બધી રચાય છે પણ એનું પાલન શું થયું છે એ સવાલ રહે છે. ઓકે યુવરાજસિંહ, ઠીક છે, આવીશું આપની પાસે. વિઠ્ઠલભાઈ પટેલ પાસે જઈએ આપણે. 1967 થી અમલમાં છે આ દેશમાં. અચ્છા, વિઠ્ઠલભાઈ પટેલ પાસે જઈએ. સ્વામિનાથન આયોગની ભલામણો C2+50% ફોર્મ્યુલાની જે વાત થઈ રહી છે એના પર આપણે આવીએ. વિઠ્ઠલભાઈ પટેલ પાસે જઈએ. વિઠ્ઠલભાઈ, ઘણી બધી સમસ્યાઓ છે. આપણને ખબર છે કે કુદરતનો માર પણ ખેડૂતોએ ખૂબ સહન કરવો પડતો હોય છે. આ વખતે એવી ઠંડી ન પડી એટલે ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં હોય કે ઉત્તર ગુજરાતમાં. આ બધા વચ્ચે અત્યારે માવઠું પડ્યું તેના કારણે પણ ખેડૂતો ચિંતામાં છે. એટલે આ તો બધી એવી વસ્તુ છે કે જે ખેડૂતોના હાથમાં નથી, પરંતુ જ્યારે કુદરતના પડકારોનો સામનો કરીને કંઈક સારું ઉત્પાદન થાય છે તો પણ છેવટે એને નિરાશ થવાની વાત આવે છે. તો શું જોઈએ કે જેના કારણે ખેડૂતોને ક્યાંક થોડો કંઈ ન્યાય મળી શકે, ફાયદો થઈ શકે? વિઠ્ઠલભાઈ, જી વિઠ્ઠલભાઈ, મારો અવાજ આવે છે આપની પાસે? ઠીક છે, આપણે વિઠ્ઠલભાઈ પાસે જઈશું. મનસુખ પટોલિયા પાસે જઈએ. મનસુખભાઈ, કિસાન સંઘના આપ નેતા છો અને આપ સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ, ખેડૂતોની વ્યથા લઈને પહોંચો એ હંમેશા એ અપેક્ષા હોય છે. તો આપને શું લાગે છે કે ક્યાં નીતિ નિર્ધારણમાં અત્યારે મજબૂતાઈની જરૂર છે, ક્યાં નીતિ નિર્ધારણમાં ફેરફારની જરૂર છે કે જેના કારણે કંઈક થઈ શકે ખેડૂતોના હિતમાં? ઘણા સમયથી આ ભારતીય કિસાન સંઘની માંગ છે કે ભાઈ કૃષિ બજેટ જાહેર કરો. મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં ખેડૂતોને કેટલો ખર્ચ થાય છે એ ખર્ચના આધારે એના ભાવ નક્કી કરવા જોઈએ. ખેડૂતોને માવઠું પડે, વરસાદ વધુ પડે અને ખેતીમાં નુકસાન થાય તો એનું સરકાર વળતર આપે છે, પરંતુ જે ઉત્પાદન થાય છે અને વધુ ઉત્પાદન થાય ત્યારે ભાવ હાવ નીચા વયા જાય એની સામે નિયંત્રણ બોર્ડની કમિટી નક્કી કરવી જોઈએ કે ખૂબ બજારમાં નીચા ભાવ જાય ત્યારે સરકારે એને માનો નહીં કે જે 20 કિલોનો ભાવ હોય એની ઉપર બોનસ જાહેર કરવું જોઈએ અને ખેડૂતોનો માલ ખરીદી લેવો જોઈએ સરકારે સંસ્થાઓ દ્વારા, જેથી ખેડૂતોને નુકસાન ન જાય.
ઘણા સમયથી આ ખેડૂતોની માંગ છે કે ભાઈ કૃષિ બજેટ જાહેર કરો, ખેડૂતોને મિનિમમ હા, એ કૃષિ બજેટ જાહેર કરાય છે એના માટે સરકાર કહી રહી છે કે કેન્દ્ર સરકાર કે અમે કૃષિ બજેટમાં તો બહુ મોટો વધારો કર્યો છે યુપીએના સમયમાં જે હતું એના કરતા, પરંતુ તો પછી વિઠ્ઠલભાઈ સવાલ એ થાય કે તો ખેડૂતોની હાલતમાં કોઈ બહુ મોટો સુધારો કેમ નથી થતો? ડબલ ઇન્કમ કરવાની વાતો થાય છે તો એ 8,000 ની 16,000 થવી જોઈએ, તો એ 10,000 પણ નથી થતી, તો પછી કેમ આવું થાય છે? બજેટમાં વધારો કરાય છે પણ હાલત ત્યાંની ત્યાં જ રહે છે, તો કારણ શું હશે એની પાછળનું? હાલ કારણમાં એવું છે કે ફિગર મોટો દેખાય પણ પર હેડની ગણતરી કરો ને એટલે કાંઈ ના કહેવાય. હવે આજે આપણે જે કંઈ છેલ્લે નિકાસની જે જાહેરાત કરી કે 3 લાખ ટનની નિકાસ કરવી, હવે ઉત્પાદન કેટલું છે? 2.27 કરોડ ટન. તો એ સરખામણીએ શું નિકાસ છે? કશું જ નહીં. એટલે આ રીતે ખેડૂતો, કોઈ પણ ખેડૂતના ખેતરનો કોઈ પણ પાક હોય 100% નિકાસી હોવી જોઈએ. બીજા નંબરમાં નિકાસ કરવા માટે કે નિકાસ પ્રતિબંધ લાવવા માટે આગાહી થવી જોઈએ. જેમ વરસાદ, વાવાઝોડું, ઠંડીની જે કંઈ આગાહી થાય છે એવી રીતે આગાહી થવી જ જોઈએ, જેથી કરીને ખેડૂતો ભાગાભાગી ન કરે, સમયસર માલ માર્કેટમાં પહોંચાડી શકે સલામત રીતે. બીજા નંબરની અંદર છેલ્લે જે કાંઈ સરકારી જે કંઈ નિર્ણયો લેવાતા હોય છે ને એમાં આજે આપણે છેલ્લે જે જોયું એમાં સંકલનનો અભાવ, આ પણ ન હોવું જોઈએ. મોદી સાહેબ ખરેખર દેશ કા દિયા હૈ, દિયા તલે અંધેરા સનાતન સત્ય. મોદી સાહેબના અથાગ પ્રયત્નો છે ખેડૂતોની આવક ડબલ થાય એના માટે એફપીઓ જેવા ઘણા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે અને થાય છે અને ચાલે છે, પણ એમાં જોઈએ એવો વેગ નથી આવતો. એનું કારણ છે કે ખેડૂતો સંગઠિત થઈને યુનિટ ચલાવવા તૈયાર થઈ શકતા નથી, જે રીતે માનસિકતા નબળાઈ હોય જે તે. પણ ખેડૂતોની એ રીતે આવક નહીં થાય ડબલ, પણ એના માટે અત્યારે સરકાર જે કંઈ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ ને, જેમ કે ખેતરે પાણી, પછી લાઇટ, પછી જે કંઈ રોજભૂણને આખલાઓનું જે નુકસાન થાય છે આવી બધી સુવિધાઓ આપે તો ખેડૂતોની આવક ડબલ થશે, માલ ડબલ લઈને માર્કેટમાં આવશે. ભાવ જે હશે ને એને ખેડૂતોને નહીં પ્રોબ્લેમ આવે, પણ ઉત્પાદન સામે ડબલ કરીને આવશે ને તો ઓટોમેટિક એવરેજમાં એને દોઢો બમણો ભાવ તો મળી જ રહેશે. એટલે આવી સવલતો પણ સાથે સાથે એક એવી ચર્ચા છે કે જેના માટે ખેડૂતોને જરૂરિયાત છે. હા, ઘણી બધી આ વાતો થઈ શકે એમ છે, ઘણી બધી ચર્ચા થઈ શકે છે, પણ સમય હંમેશા આપણને બાંધતો હોય છે. આપ તમે તમામ અમારી સાથે જોડાયા, ત્રણેય અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે ખેડૂતોના હિતની વાત થતી હોય, જય જવાન જય કિસાન એવા નારા લાગતા હોય, ત્યારે કમસે કમ એવી આશા રાખવામાં આવે કે જ્યારે આ ખેડૂત પોતાની હિત માટે, પોતાની માંગ માટે આંદોલન કરે ત્યારે એને આતંકવાદી કે ખાલિસ્તાની કે આવા ઉપનામથી નવાજવામાં ન આવે અને કમસે કમ એમને સાંભળવામાં આવે.